ભક્ત છે, નથી એવું નથી કહેતો હું, પણ એ આપણે ભક્ત તરીકે આપણને લાગતા નથી કે આ ભક્ત છે. ભક્તની જે આપણી જે ઇમેજ ઘડાઈ ગઈ છે એના અનુસાર આપણે જોઈએ તો આપણને જે ભક્ત ખરેખર છે, પુષ્ટિ માર્ગમાં ભક્ત એટલે બહુ કંઈ મહાન ચમત્કારિક હોય તો જ ભક્ત કહેવાય નહીં. પુષ્ટિ માર્ગમાં તો જે ઠાકોરજીની સેવા મહાપ્રભુજીના સિદ્ધાંત નિષ્ઠાથી કરતો હોય, મહાપ્રભુજીની સિદ્ધાંત નિષ્ઠા એની સર્વોપરી હોય એમના જીવનમાં, પુષ્ટિ માર્ગમાં તો એ ભગવદી છે, ભક્ત છે. કે બહુ મોટો ચમત્કારિક ઘટના આપણે ભક્ત હોવામાં કંઈ બહુ મોટી ચમત્કારિક પણ હોવું, બહુ સિદ્ધિઓ હોવી, એ કોઈ ભક્તની ઓળખાણ નથી. ભક્ત તો સિદ્ધાંત નિષ્ઠ હોય, એ મહાપ્રભુજીના સિદ્ધાંત અનુસાર એમાં નિષ્ઠા રાખી અને સેવા સ્મરણ કરતો હોય, એ પુષ્ટિ માર્ગમાં ભક્ત હોય છે. પણ આપણી દ્રષ્ટિમાં કઈ જે ભક્ત લાગતા હોય, ખૂબ વખણાતા હોય, અત્યારે ભક્તની ઓળખાણ કેવી થઈ ગઈ છે કે સોશિયલ મીડિયામાં કેટલા લોકો એને ફોલો કરે છે, એના આધારે ખબર પડે કે ઊંચા ભક્ત છે કે નીચા ભક્ત છે. ભક્ત માટે પણ ત્યાં સોશિયલ મીડિયાથી ચેક કરવું પડે. બધા દોડા દોડી કરે કે જ્યાં બહુ લોકો એકત્ર થતા હોય, બહુ લોકો એને ફોલો કરતા હોય, લાખો કરોડો લોકો ફોલો કરતા હોય, આ મહાન ભક્ત હશે, બસ ત્યાં જવું. હું ભક્તને સોશિયલ મીડિયાના મોતાજ છે અત્યારે. ભક્ત જો ભક્ત ગોતવા હોય તો સોશિયલ મીડિયામાં કેટલું ફોલોઈંગ એનું કેટલું વધારે છે, એના આધારે ભક્ત નક્કી થાય. તો ભાઈ એમાં આપણને ભક્ત મળે કે કોઈ ઠગ મળે કે કઈ ખબર ન પડે. આ વાતાવરણની અંદર ભક્ત હોય કે ન હોય, શું હોય, કઈ ખબર ન પડે. એવી રીતે વલ્લભ વંશજો, એની કથા તો અહંકાર વિમૂઢેસુ સત્સુ પાપાનું વર્તિસુ લાભ પૂજાર્થ યત્નેસુ, કેવલ લાભ પૂજા ને અર્થ. વલ્લભ વંશજ મહાપ્રભુજીને છોડીને કેવલ લાભ પૂજાના અર્થમાં લાગેલા હોય અને પાપીઓનું અનુસરણ કરતા હોય, સત્સુ પાપાનું વર્તિસુ. મહાપ્રભુજી કદાચ પોતાની આશા નથી રાખી, પણ છતાં મહાપ્રભુજીના માર્ગમાં જ આ બધી ઘટનાઓ બની ગઈ છે. મહાપ્રભુજી વર્ણન કરી રહ્યા છે, કૃષ્ણ ગતિર્મમ સિવાય આ બધું હોવું જોઈએ. પુષ્ટિ માર્ગ સિવાય આ બધું હોઈ શકે, પુષ્ટિ માર્ગમાં તો ન હોઈ શકે, પણ છતાં આપણે આ બધું કરીને બતાવી દીધું. મહાપ્રભુજીના માર્ગમાં જ આપણે કરીને બતાવી દીધું. એટલા બધા સામર્થ્યવાન છીએ આપણે કે જે ન થવાનું તો બધું આપણે કરીને બતાવી દીધું. અહંકાર વિમૂઢે શું, અહંકાર એટલો બધો કે પોતાનો ઉદ્ધાર જ ભૂલી ગયા છે કે ભાઈ હું આ ઉદ્ધારનો રસ્તો અપનાવી રહ્યો છું કે મારા નાશનો રસ્તો. એ પોતે પોતાના નાશનો રસ્તો અપનાવીને બેઠા છે અને આપણે એમ કહેશું કે અમારો ઉદ્ધાર કરશે. અહંકાર વિમૂઢે શું, વિમૂઢનો અર્થ આ છે કે પોતાનો ઉદ્ધાર કેવા છે એ પણ એમને ખબર નથી બિચારાને. એટલા બધા દયનીય સ્થિતિમાં આવી ગયા કે જે બીજાનો ઉદ્ધાર કરવા માટે બધા લોકો એને પાસે જાય કે અમારો ઉદ્ધાર થાય, એ તો પોતાના ઉદ્ધારનો રસ્તો ભૂલી ગયા છે. અહંકાર વિમૂઢે શું, સત્સુ પાપાનું વર્તીશું, પાપીઓનું અનુસરણ કરે. વધારે પૈસા આપે, ભલે ગમે એવો પાપી હોય ને, લાખો કરોડો રૂપિયા ડોનેટ કરે, ગમે એવો પાપી હોય તો એનું અનુસરણ કરે. આ પરમ ભગવદી છે, એનો ઉપણો ઉઢાડો ના કરો. પરમ ભગવદી છે. શું કામ કે લાખો રૂપિયા આપી રહ્યો છે, પછી કયા રસ્તાથી લાવી રહ્યો છે? પાપાચરણ કરીને લાવી રહ્યો છે. પાપીઓ કોઈની ગરદન કાપીને લાવી રહ્યો છે. માછીમારીના કારખાનાઓ વાળાએ મોટા મોટા મનોરથો કરેલા છે સૌરાષ્ટ્રમાં, અને રોજમાં એક એક ગોસ્વામી બાળકો, અલગ અલગ ગોસ્વામી બાળકો બધાને આરતી વગેરે કરતા હતા. એમનો ફિશિંગના કારખાનાઓ છે, માછીમારીનો ધંધો છે. પણ ચાલે, બધું ચાલી શકે. માછીમારી ચાલી શકે, કોઈનું પાકીટ મારો તોય ચાલે, પણ તમે મનોરથી થાવ, પૈસા આપો. રોજ અલગ અલગ ગોસ્વામી બાળકો પધરાવીને એને 6-7 દિવસ સુધી ધજાજી પધાર્યા, ના થયું તે 56 ભોગો થયા. અલગ અલગ ગોસ્વામી બાળકો પધારતા હતા. ત્યાં સ્પષ્ટ થઈ ગયું પાપીઓનું અનુસરણ કરવા વાળા. શ્રી ગુસાઈજીએ માછીમારોને શરણે લીધા, પણ ગુસાઈજી કીધું તમે માછીમારી કરી નહીં શકો, અમારા માર્ગમાં પછી આવ્યા પછી તમે આ જીવ હિંસા ન કરો, એ ધંધો તમારે છોડવો પડશે, બીજો ધંધો કરવો પડશે. તમે આવી શકો પુષ્ટિ માર્ગમાં, પણ તમે માછીમારીનો ધંધો એને ચલાવી શકો નહીં. ગુસાઈજી પ્રથમથી જ આજ્ઞા કરી દીધી. ના આપણે તો જે ધંધો કરી રહ્યા છે, ચાલુ છે એનો ધંધો, એના પૈસા આવી રહ્યા છે, એને આપણે મનોરથોમાં એમાં સામેલ થઈ રહ્યા છીએ આપણે. એટલે સત્સુ પાપાનું વર્તીશું. પૈસા આપતો હોય ત્યારે બધું જ ચાલે, પાપાનું વર્તીશું. આ શું કામ કરવામાં આવે છે? આ બધું
લાભ, પૂજા અને અર્થ. દ્રવ્ય આપણને મળી રહ્યું છે ને, પછી ગમે તે રસ્તાથી આવતું હોય, દ્રવ્ય મળી રહ્યું છે કે લાભ, દ્રવ્યનો લાભ થઈ રહ્યો છે. જે વલ્લભ વંશજો જે છે એ આ દ્રષ્ટિથી જો ચાલે કે લાભ ક્યાં છે, પધરામણી કોની કરવી, કેટલી ભેટ કરશે એના આધારે પધરામણી નક્કી કરવી કે કેટલી ભેટ કરી શકે એમ છે. કોઈ નિષ્કિંચન વૈષ્ણવ છે, કાંઈ ધરે એમ નથી, તો એનો નંબર લાગે નહીં, પધરામણીમાં નંબર ન લાગી શકે. કોણ કેટલું દ્રવ્ય આપે એના આધારે એના ઘરે જવું કે ન જવું, ભક્તિ હોય કે ના હોય. ભક્તિ વધારે છે કે ઓછી કાંઈ મતલબ નથી, દ્રવ્ય તમે કેટલું ધરશો. અમુક ગોસ્વામી બાળકોનું 2 વર્ષ સુધી વારો ન આવે એટલું પધરામણીનું લિસ્ટ છે. એ કેવી રીતે નક્કી થયું છે કે 2 વર્ષ સુધીનું લિસ્ટ પધરામણી કરવાનું ફિક્સ છે? એ લિસ્ટ નક્કી કેવી રીતે થાય કે એના માણસો નક્કી કરે કે કેટલો આ ભેટ કરી શકે એમ છે, એનો નંબર પેલા લેવાનો હોય, બાકી બધા નંબર તો લાગે નહીં. એમ પ્રાયોરિટી નક્કી થાય, 5 લાખ 10 લાખ 20 લાખ ધરે શકે એમ છે કે નહીં, એના આધારે 2 વર્ષનું બુકિંગ છે પધરામણીનું. લાભ ઉદાહરણ આપણે શોધવું જ ન પડે ક્યાંય પણ. લાભ એ લાભ દ્રવ્યનો જ લાભ, બીજો કોઈ લાભ નહીં, દ્રવ્યનો લાભ. પૂજા, બધા મને મહાપ્રભુજીને માને કે ન માને, અમને મહાન માને, એટલી મહાપ્રભુજી કરતા એક સ્ટેપ આગળ વધવું છે આપણે. કારણ કે મહાપ્રભુજી પૂર્ણ પુરુષોત્તમ માનતા નથી પોતાને, એવી રીતે પૂર્ણ પુરુષોત્તમ તરીકે પૂજાવા માંગતા નથી. આપણે તો પૂર્ણ પુરુષોત્તમ રૂપે હે, આચાર્યથી વધીને પુરુષોત્તમ રૂપથી, સાક્ષાત ભગવદ રૂપથી પૂજાવા માંગીએ છીએ. તો લાભ, પછી પૂજા, અને આ બધું થઈ રહ્યું છે પોતાના સ્વાર્થ, પોતાના સ્વાર્થની સિદ્ધિ માટે, ધર્મના પ્રચાર માટે નહીં, ધર્મના કે દેવી જીવોના ઉદ્ધારાર્થ નહીં, પણ કેવલ પોતાના સ્વાર્થ માટે આ થઈ રહ્યું છે. આ હવેલીઓ કરવામાં આવી રહી છે કેવલ સ્વાર્થ પૂર્તિ માટે કરવામાં આવી રહી છે. તો લાભ, પૂજા અને અર્થ એના માટે જ પ્રયત્ન થઈ ગયો છે. તો પછી આ વલ્લભ વંશજોમાં આચાર્યચરણનું સાનિધ્ય અનુભવાતું તો ક્યાંથી અનુભવી શકાય? આચાર્યચરણથી તો કેટલા દૂર વયા ગયા છે, આપણે કેટલા દૂર ચાલ્યા ગયા છે કે હવે આપણે એને સાનિધ્યનો અનુભવ એમની સાથે કેવી રીતે કરી શકીએ? લાભ પૂજાર્થ યત્નમાં ફસાયેલા હોઈએ તો વલ્લભ વંશજો પાસે પછી આચાર્યચરણનું સાનિધ્યનો અનુભવ થતો તો સિદ્ધાંતથી, એમના જીવનમાં સિદ્ધાંતની નિષ્ઠાથી શ્રી મહાપ્રભુજીનો સાનિધ્યનો અનુભવ થતો તો એ પણ આજના સમયમાં દુર્લભ થઈ ગયો. ભક્તને ઓળખવા દુર્લભ થઈ ગયા. બેઠક જીવોમાં આપણે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને ત્યાં પ્રકટ થાય એવું કોઈ વાતાવરણ રહેવા દીધું નહીં. બેઠક જીવો, મોટા ભાગની બેઠક જીવોની પરિસ્થિતિ એવી છે. શ્રી આચાર્યચરણનું સાનિધ્યનો એક જ માર્ગ હવે બાકી રહે છે, એ છે શ્રી આચાર્યચરણનો માર્ગ ઉપર ચાલવું બહુ સહેલું છે, અતિશય સહેલો માર્ગ છે અને મહાન ફળ આપનારો માર્ગ છે. કે આ 2 વસ્તુ જો આપણા જીવનમાં આપણે આચરણ કરી શકીએ તો આ માર્ગ જેટલો કોઈ માર્ગ સરળ અને ફલાત્મક નથી. સેવનમ શ્રી વ્રજેશસ્ય. આ વલ્લભ વંશજો જે એમની નિષ્ઠા બોલી રહી છે મહાપ્રભુજીના ગ્રંથો પ્રત્યે, આ દ્વારકેશજી આ બોલી રહ્યા છે, આમાં આપણને શબ્દની અંદર એક લાગે છે કેટલી નિષ્ઠા. શ્રી આચાર્યચરણોના સિદ્ધાંતોમાં કેટલી નિષ્ઠા બોલી રહી છે. તસ્માત સર્વ પ્રયત્નેન દેવેહી કર્તવ્યમેવ હિ સેવનમ શ્રી વ્રજેશસ્ય તદ ગ્રંથાનાંચ પાઠ. આટલું કરવાનું છે પુષ્ટિ માર્ગમાં. એટલે આપણે ષોડશ ગ્રંથને વિસ્તારથી અધ્યયન કરવાને બદલે આપણે અધ્યયન કાર્યક્રમ એવો બનાવ્યો આપણે કે સિદ્ધાંતને સ્પષ્ટ કરી આપણે સેવામાં જલ્દી જોડાઈ જાય. નહીં તો 15-20 વર્ષ અધ્યયન કર્યા પછી આપણે સેવામાં જોડાવાની વાત કરશું તો બહુ સમય વ્યતીત થઈ જશે ને આપણો ક્ષણભંગુર દેહ જે છે ક્યારે પડી જાય, ફરી પાછા આપણે ક્યાંક સહસ્ત્ર પરિવત્સરની ગર્તમાં, પાછા સહસ્ત્ર પરિવત્સરના ગર્તમાં પાછા ન ધકેલાઈ જઈએ. એટલા માટે એક શોર્ટ કાર્યક્રમ પાછો ષોડશ ગ્રંથના અધ્યયનનો આવો શોર્ટ કાર્યક્રમ બનાવ્યો આપણે કે શરણાગતિ, સમર્પણ, સેવા અને ભક્તિ, એ 4 સિદ્ધાંતોને સારી રીતે સમજી અને આપણી સેવા કથા શરણાગતિની સાધનામાં આપણે જોડાઈ જઈએ. તો આપણું આ સહસ્ત્ર પરિવત્સરનો જે આપણો તાપ જે છે પુનઃ પાછા ક્યાંક એ સહસ્ત્ર પરિવત્સરની ગર્તમાં પાછા આપણે ન ધકેલાઈ જઈએ. કારણ કે એક વખત આ તક છૂટી ગઈ તો પછી ક્યારે પાછો આપણે પ્રભુની સન્મુખ થશું એ નિશ્ચિત નથી. એટલે આપણે અહીં આ રાજનગરની ભૂમિ એવી રહી છે. શ્રી આચાર્યચરણો પણ અહીં પધાર્યા, શ્રી આચાર્યચરણ સાક્ષાત અહીં પધાર્યા.
84 વૈષ્ણવો પણ અહીં સ્થિતિ કરી. 84 વૈષ્ણવમાંના ગોપાલદાસ નરોડાવાળા, એમની આ રામદાસજી સાચોરા, આવા 84 ભક્તો પણ અહીં આ ભૂમિ ઉપર બિરાજ્યા છે. શ્રી આચાર્ય ચરણો સાક્ષાત અહીં પધારેલા છે. શ્રી ગુસાઈજી તો 6 વાર પધાર્યા છે. શ્રી ગુસાઈજીના સેવકો પણ અહીં ભાઈલા કોઠારી અને ગોપાલદાસજી આખ્યાનકાર એવા મહાન ભક્તો, શ્રી ગુસાઈજીના એ મહાન ભક્તો પણ અહીં આ બિરાજ્યા. એમનું સાનિધ્ય જ્યારે જ્યારે આપણે અહીં રાજનગરમાં પ્રવેશ કરીએ ત્યારે આ બધાના સાનિધ્યનો અનુભવ કરીએ. તમે તો અહીં રહો જ છો, અમે બહારથી આવીએ તો પણ આ ભક્તોને આ બધી ચકાચોંદ નહીં, અમારી માટે તો આ ભક્તોનું જે સાનિધ્યનો અનુભવ કરવો કે આ ભૂતલ, આ ભૂમિ ઉપર આ ભક્તો, આવા આચાર્ય ચરણ અહીં પધારેલા છે, અહીં બિરાજ્યા છે. તો હજી પણ દૈવી જીવો ઘણા અહીં હશે જ, અને એ કોઈ પ્રવાહમાં તણાતા હોય. જાત દેખે બહે કલી મેં ચિત્ત મેં ઉપજી દયા. શ્રી આચાર્ય ચરણને દયા ઉપજી કે આ કલિકાલના પ્રવાહની અંદર જે દૈવી જીવો ભગવદ રૂપની સેવા માટે સર્જાયેલી સૃષ્ટિ પણ તણાઈ રહી છે. આ મનોરથોમાં, હવેલીઓમાં, આ ભંડોળી ભાગવતની કથાઓમાં, અને ઘણા બધા રૂપ આવી ગયા છે. હવે આપણે ઠાકોરજીને છોડીને દીવાને ભજવા માંડ્યા છીએ. આપણે સાક્ષાત પ્રભુને છોડીને દીવાની ભક્તિ કરતા થઈ ગયા છે, દીવાની માનતા કરતા થઈ ગયા છે. જાત દેખે બહે કલી મેં ચિત્ત મેં ઉપજી દે. સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમને છોડી અને દીવાના ભક્ત બની ગયા છીએ આપણે. એવી સ્થિતિ આપણી આવી ગઈ છે કે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ અગ્નિ સ્વરૂપ શ્રી વલ્લભાચાર્ય ચરણના અગ્નિમાં આપણને ખામી લાગી રહી છે. અગ્નિ સ્વરૂપ સાક્ષાત કૃષ્ણના મુખારબિંદ રૂપ એ સાક્ષાત અગ્નિ સ્વરૂપ શ્રી આચાર્ય ચરણ જે છે આપણને આકર્ષિત નથી કરતા, અને ભૌતિક સિદ્ધિઓ, લૌકિક સિદ્ધિઓ આપનાર હા દીપક આદિ આપણને આકર્ષિત કરી રહ્યા છે. એટલે એ સમયમાં ક્યાં આ બધા ભગવત ભક્તોની ભક્તિ અને એ ભક્તોનો આ ભૂતલ ઉપર, આ જ ભૂતલમાં, આ જ રાજનગરમાં એમનું બિરાજવું, શ્રી આચાર્ય ચરણનું પધારવું, અને આજે આપણે ફરી પાછા કોઈ દૈવી જીવોનો ઉદ્ધાર શ્રી આચાર્ય ચરણે કરવો હશે, એટલા માટે આપણને ફરીથી પ્રેરણા થઈ કે ષોડશ ગ્રંથનું આપણે અધ્યયન કરીએ, એના માટે એકત્ર થઈએ તો દેવીજીઓ પુનઃ પાછા આ માર્ગથી જોડાય. એક જ રસ્તો છે આપણી માટે. હવે એક રસ્તો ખુલ્લો છે, એ આપણે, અને એટલો મહાન રસ્તો આપ્યો છે કે આમાં સાક્ષાત શ્રી આચાર્ય ચરણ બિરાજે છે. આ ષોડશ ગ્રંથો સાક્ષાત શ્રી આચાર્ય ચરણની વાણી છે, અને તસ્માત સર્વ પ્રયત્ન, બધો પ્રયત્ન આમાં હોવો જોઈએ. દૈવેહી, દૈવી જીવોનો પ્રયત્ન તો સેવનમ શ્રી વજે સસ્ય તદગ્રંથાનાં પાઠ. આ જીવનનો મંત્ર બની જવો જોઈએ, જીવનની શૈલી બની જવી જોઈએ. તો પછી તો તા દિનતે વે લોક સુખ સંપત્તિ નથી, પછી તો કોઈ સુખ સંપત્તિનો અંત નથી, પણ જીવનની શૈલી બનવી જોઈએ. આ સેવનમ શ્રી વજે સસ્ય તદગ્રંથાનાં પાઠનમ. શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનો પાઠ, અર્થોનું અનુસંધાન, ષોડશ ગ્રંથથી લઈને નિબંધ, સુબોધની, ભાષ્ય આદિ, અને એ આચાર્ય ચરણને ગ્રંથોને સમજાવનારા અન્ય આચાર્ય ચરણોના પણ, આચાર્ય વંશજોના, પૂર્વાચાર્યોના ગ્રંથો, અને એ જ આપણા જીવનના સેવનમ, ઠાકોરજીની સેવા પ્રથમ અનુસરમાં આ ગ્રંથોનું આપણે નિરંતર પાઠ. એ દેવીજીઓના ઉદ્ધારનો રસ્તો હવે આજ બચ્યો છે એવું દ્વારકેશજીને પણ લાગી રહ્યું છે, અને શ્રી મહાપ્રભુજીનું સાનિધ્ય અનુભવ કરવાનો રસ્તો પણ આ જ છે. સાનિધ્ય માત દત્ત શ્રી કૃષ્ણ પ્રેમ વિમુક્તિદા. સાનિધ્ય માતથી કૃષ્ણ પ્રેમનું દાન કરનારા છે. એ સાનિધ્ય ક્યાં અનુભવવા જવું, શ્રી મહાપ્રભુજીનું સાનિધ્ય ક્યાં મેળવવા જવું? કેવલ આ ગ્રંથો, આ ષોડશ ગ્રંથો, અને એમાં રહેલા જે સિદ્ધાંતો જે છે એ શ્રી આચાર્ય ચરણનું સાક્ષાત વાંગમય નામાત્મક રૂપ જે છે. અને બહુ સુંદર આજ્ઞા કરી છે દ્વારકેશજીએ કે જે રૂપ દર્શનથી જે થતું હતું, રૂપ સામર્થ્યથી જે થતું હતું, એ આ નામાત્મક ગ્રંથોના સામર્થ્યથી શ્રી આચાર્ય ચરણ એ દેવી જીવોની વચ્ચે બિરાજે છે.
દેવીજીઓનો ઉદ્ધાર કરે છે, એને સેવામાં જોડે છે. એક આચાર્યચરણ નિરંતર હજી પણ દૈવોદ્ધાર પ્રયત્નાત્મા એ આપનું સ્વરૂપ જે છે હજી પણ આપણી વચ્ચે આ ભૂતલ ઉપર બિરાજી જ રહ્યું છે આ ગ્રંથોના સ્વરૂપમાં, કે જે આપણને બધાને એમની છત્રછાયાનો લાભ આપી રહ્યું છે. આ 16 ગ્રંથ શ્રી આચાર્યચરણની છત્રછાયામાં આપણે બધા બેઠા છીએ અને બધાને ઉપર શ્રી આચાર્યચરણનું આવું છત્ર છે અને એના કારણે આપણે બધા જ આ સમયમાં પણ ગમે એટલો કરાલ કાલ કાલોયમ કઠિનોપી શ્રી કૃષ્ણ ભક્તાન ન બાધતે, ગમે એવો કઠિન કાલ હોય એ છતાં પણ કૃષ્ણ ભક્તોને એ બાધક કરતો નથી. આ શ્રી ગુસાઈજી આપણને નિર્ભયતા આપેલી છે. એ કાળ આપણને ત્યારે જ બાધક કરે છે કે જ્યારે આપણે પ્રભુથી બહિર્મુખ થઈ જઈએ ત્યારે કાલ બાધક અવશ્ય કરે જ છે. બે વસ્તુ સમજી લેવી છે. કાલોયમ કઠિનોપી શ્રી કૃષ્ણ ભક્તાન ન બાધતે, કાલ કઠિન છે, કૃષ્ણ ભક્તોને બાધક કરતો નથી. જો કૃષ્ણ ભક્ત છે, કૃષ્ણની ભક્તિ કરી રહ્યો છે અને કૃષ્ણની ભક્તિમાં કોઈ પણ પ્રકારનો દુર્ગુણો તો હોઈ શકે જ નહીં. કૃષ્ણ ભક્ત તો કેવલ કૃષ્ણની ભક્તિને જ પોતાનું સર્વસ્વ માનતો હોય તો ત્યાં કોઈ પણ પ્રકારના દુર્ગુણોનો સવાલ જ નથી અને એને કોઈ કાલ પ્રવાહ પણ ગ્રસિત કરી શકતો નથી. કાલ પ્રવાહ પાછો ગ્રસિત કરે છે, કોને કરી રહ્યો છે? યદા બહિર્મુખાય ભવિષ્ય કથંત, જે પ્રભુથી બહિર્મુખ થાય છે તો કાલ પાછો તૈયાર જ બેઠો છે ગ્રાસ કરવા માટે. એક વાર્તાની અંદર એક સુંદર પ્રસંગ આવે છે કે એ વાર્તા સમજાવવા માંગે છે કઈ કાલ પ્રભાને, કે એક ભગવત ભક્ત છે, બસુબાવન વૈષ્ણવની વાર્તામાં છે, કે નિરંતર ઠાકોરજીની સેવા કરે અને નિરંતર ભગવાન નામ લયા કરે. સેવનમ શ્રી વિજય તદગ્રંથાનાંચ પાઠન, એમનું આ જીવન થઈ ગયું છે, જીવનની શૈલી થઈ ગઈ છે. સેવનમ શ્રી વિજય તદગ્રંથાનાંચ પાઠન, આ એક જીવનની શૈલી થઈ ગઈ છે. તો સતત એ ભગવાન નામ લયા કરે, ઠાકોરજીની સેવા કર્યા કરે. અને એક નાગણી જે છે, કોઈ એનું વેર હશે, નાગણી એમ કે છે એ પૂર્વજન્મનું પણ નાગણીને યાદ રહે છે એટલે એ ગ્રાસ કરવા માટે તૈયાર છે. પણ એ ભગવાન નામ લયા કરે છે ત્યાં સુધી એ ગ્રાસ કરી શકતું નથી, એનાથી દૂર રહે છે. કોઈ કારણથી એક વખત એમનું ભગવાન નામનો ખાલી એકવાર વિક્ષેપ થયો તો એ તરત હવે મારો સમય આવી ગયો. એકવાર ભગવાન નામનું વિસ્મરણ થયું તો તરત જ કાલ જે છે એમનો કાલ જ ત્યાં એના ઉપર હતો કે એમને તરત જ ડંખ મારી દીધો. એ નાગ વાટ જોવે છે નાગણી કે આને ડંખ ક્યારે મારું, ભગવાન નામ છૂટે એટલે ડંખ મારવાનું. તો આ વાર્તામાં આટલું જ આવ્યું કે એમને એ દંશ થઈ ગયો, સર્પનો દંશ થઈ ગયો અને દેહ છૂટી ગયો. આ વાર્તા શું બતાવી રહ્યું છે? તો ભાવ પ્રકાશ એમ કહે છે, ભાવ પ્રકાશકાર ને સ્પષ્ટ કહે છે કે કાલ એટલો બધો પ્રબલ છે, કાલની એટલી પ્રબલતા બતાવતી આ વાર્તા છે કે જો આપણું જરા પણ ચિત્ત પ્રભુમાંથી નીકળો એટલે કોઈ ડરવાની જરૂર નથી. આ તો ભગવત ભક્ત કે એકવાર છૂટતું જ નહોતું એની વાત છે. આપણે તો લઈએ કેટલું એ સવાલ છે. તો ભગવાન નામ છૂટતું જ નથી તો પણ એને એક ક્ષણમાં કાલનો ગ્રાસ થઈ ગયો. તો કાલ એટલો પ્રબલ છે એ બતાવવાની આ વાર્તા છે. આ વાર્તા ડાયરેક્ટલી આપણને લાગુ નહીં પડે, એનાથી ડરવાની આવશ્યકતા, કારણ કે આપણે તો હળાહળ વિષ જે છે ભરેલું જ છે આપણી અંદર, તો દર્દ એ થયેલું વિષ ભરેલું જ છે એટલે આપણને તો અસર નહીં કરે. આ વાર્તા ડાયરેક્ટલી આપણા માટે નથી, પણ વાર્તા કંઈક બતાવે છે, કોઈક સિદ્ધાંતને બતાવી રહી છે કે જો બહિર્મુખતા આવી, આપણે ભલે ભગવાન નામ ન લેતા હોઈએ તો કાલ આપણને ગ્રસિત નહીં કરે, પણ જો પ્રભુથી બહિર્મુખ હશું, હું કોઈ આચાર્યચરણના સિદ્ધાંતથી વિરુદ્ધ કૃતિમાં સામેલ હશું તો આપણે એ જ ક્ષણે આ જે કાલની પ્રબલતા આપણને એ ખેંચી લેશે. એ કાલ પ્રવાહમાં આપણે ખેંચાઈ જશું. કારણ કે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી છે એકવાર ભગવાન નામ છૂટે તો આવી જાય એવું નથી કીધું મહાપ્રભુજીએ, યદા બહિર્મુખાય. કારણ કે એટલું ભગવાન નામ લેવાની સામર્થ્ય તો આજના જીવોમાં છે નહીં કે કોઈ ભગવાન નામ છોડે અને ગ્રાસ થઈ જાય કાલનો. પણ એ તો નિશ્ચિત છે કે કાલ ચાલી રહ્યો છે, એક ક્ષણ ભંગુર આ દેહને ક્યારે પણ આ દેહ છૂટી શકે છે, એ તો નિશ્ચિત છે. એક જ ક્ષણમાં આ દેહ છૂટવાનો છે એ પણ નિશ્ચિત છે.
અને કાલ એટલો બધો કાલ પ્રવાહ છે, એક ભક્તિ પ્રવાહ છે. બહિર્મુખ થઈએ તો આ કાલ આપણું ભક્ષણ કરી જ જશે. ઘણાને આશ્ચર્ય થાય, આવું કેમ થાય?